હેલો મિત્રો, આપણે મજામાં જશો ને? આપણે ગોળ ગેળવવાનું ચાલુ છે ગોળ, કારણ કે આજે આપણે બનાવવાના માલપુઆ. આપણે બેઠા બેઠા ગોળ ગેળવતા હતા, ગોળ ગેળવી રહ્યા હતા બેઠા બેઠા. આજે આપણે રસોઈ બની ગયા હતા મિત્રો. તો ગોળ ગેળવતા જ બેઠા બેઠા માં ઢગલો હતો ને આપણે ગેળવી નાખ્યો, નહોતો ગળતો કાઢી નાખ્યો. પછી મમ્મી આવી ગઈ, મમ્મી કહી દીધું ચલો તમે આટો બધી કાઢો, તો આપણે બે આટો બધો હોય તો આટો નહીં બધવાનું મિત્રો. જે એમ તપેલામાં ગોળનું પાણી લેવા, ગોળનું પાણી કઈ નાખવાનું ને પાણીમાં લોટ નાખવાનું. જુઓ, તપેલામાં પાણી લેવાનું, એમાં ગોળ નાખવાનું, ગોળ ઉકાળી ગેળવી નાખવાનું ગોળ બધો, ને એમાં તમે લોટ નાખવાનો. લોટ નાખીને કેવું કરવાનું એ જોવા આગળ હું તમને એ પણ સમજાવું. લોટ હાથે ચોંટી ગયો પછી આપણે ગુજરવા માટે પછી જોવા ડબલો થઈ જાય મિત્રો, એને આપણે મેન કરવાનું. જોવા કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમે કોણ કોણ ઘરે બનાવી અને ખાઈ હાથે. જો મિત્રો હાથે ચોંટી ગયું તો લોટ એટલે આપણા વસોડવા મળ્યા હતા. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો પહેલથી કરી દેજો મિત્રો. આપણા ઇન્સ્ટામાં આઈડી છે VK ઠાકોર 143, એને પણ ફોલો કરી દેજો ને. જો આપણે બે ગયા હતા હરકો કરવા, આવડતું નહીં શીખતા હતા મિત્રો માલપુઆ બનાવતા. આપણે લોટ બધતા શીખતા હતા. જુઓ એક નંબર કોમ હતા મિત્રો. તમારે હજુ કહું છું, તપેલામાં પાણી લેવાનું, એમાં ગોળ નાખવાનું, ગોળ ગીળવી પસંદ લોટ નાખી ના આવું કંઈ રબડું ઉકાળી દેવાનું. જોવા મિત્રો તમારે પણ માલપુઆને તમારી ભાષામાં શું કહે છે અને તમે ક્યાંથી, કયા ગામથી, કયા ગામડાથી, કયા જિલ્લાથી જોવો છે પણ કોમેન્ટ કરી દેજો. અને તમારી ભાષામાં માલપુઆને શું કહેવાય એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો. જો અંધારું થઈ ગયું અને આપણો પેસ્ટ કમ્પ્લીટ રેડી થઈ જવા આવ્યો. તમે જુઓ, હું તમને બતાવું પેસ્ટ જેવો થઈ ગયો મિત્રો. જો પેસ્ટ એકદમ આવું થવું જોવો, તો વધારે ના જાડું ના પતલું. જો હાથમાં લઈને તટ ઢળી જાય. જો એક નંબર મિત્રો થઈ ગયો. થોને માલપુઆ બનાવવા તૈયાર છે. થોને આમ ડાયરેક્ટ મમ્મી બનાવશે માલપુઆ, કારણ કે આપણને આવડતું નહીં એવું. જો ચેતા મને પહેલો જ મિત્રો કટ જલ્દી સ્ટાર્ટ ના કરીને મમ્મી રેવડું પડતા એમ. જોવા લોક ખોલતો ખોલતો જોવા મિત્રો. અને જોવા જેવા જોવા કરી દેવાનું વાટકીથી રેડી. આમ પાછું પેલા ખેણા તો મારા ફેવરેટ મિત્રો કમ્પ્લીટ આખી તવી એમ કરી દેવાનું. જો પછી આમ પલટી મારી દીધી. હલકા મિત્રો આમ બધાને આપણે હોમ ડિલિવરી ચાલુ કરી. જોવા માલપુઆ હાલવાની. આજ તો આપણે રેપિડો રાઇડર બની ગયા. રેપિડો નહીં, ઝોમેટો રાઇડર. માલપુઆ પ્લે કરીએ. જો ખાવા બેઠો તો બધો અહીંયા આપી દઈએ. આપણે વળી હેડે માલપુઆ બની છે. હલકા તો આખી પ્રોસેસ બતાવું. જો વાટકીથી પેલું ચમચીથી તેલ રેડી દેવાનું તવીમાં. તેલ રેડ્યા પછી જો વાટકી ભરીને આપણે જે પેસ્ટ બનાવ્યો તો એ નાખી દેવાનો આઈટમ. પછી એને આપણે ઉખેણાથી સરખી રીતે આખી તવી ફેલાવશું. એટલે આખી એટલે જેટલી સાઈઝ જોઈતી હોય, જેટલું જાડું જોઈતું હોય એટલું. જો મિત્રો તમે પણ બનાવતા હોય ઘરે તો કોમેન્ટ કરી દેજો. ફૂલ સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. જુઓ મિત્રો જો હેડે કોમેન્ટ કરી દેજો. જુઓ મિત્રો હવે તમે ફેલાવી દેવાનું. જો આપણે ફેલાવી દીધું છે કમ્પ્લીટ. હું તો પલટી ચેતા મારવાની. જો ઉખેડો કરી ગઈ શું કરવાનું મિત્રો, પલટી મારી દેવાની. કોમેન્ટ કરી દેજો મિત્રો. આપણે પલટી મારી દીધી. પલટી માર્યા પછી અંદર તેલ નાખવાનું કુટે મોડે તવીમાં. તમે તેલ નાખવાનું કુટે મોડે, કારણ કે ચોટી ના જાય વળી લોટ કાચો, અને કાચો ના રહે ખાસ ધ્યાન રાખજો મિત્રો. દવા વળી બીજો નંખાન ચાલુ પેલો પાકી ગયો હતો. પાકી એટલે ચડી ગયો હતો. તો આટલી બધી નાખી દીધું. વળી આપણે રબડી એટલે આપણે જે બનાવી હતી પેસ્ટી. જો ચોખા દહીં આપણે ફટફટ ના કરીએ તો નેચેથી બળી જાય. અને જે વચમાં રહે કાચો રહે એટલે કાચો ના ફટફટ ફેલાવી દેવાનો. નકા કાચો રહેવાની સંભાવના છે.
પછી આમ થતી પલટી મારી દેવાની. આમ જો વસોડી આમ કરીને પલટી ચલાવ તો રિવ્યુ બતાવે મિત્રો. પછી રાતે આપણે ખાધી બ્લોગ બનાવ્યો નાસ્તો રિવ્યુ આવી મિત્રો ખાઈને. તો મિત્રો માલપુઆ એક નંબર બન્યા છે. કમ્પ્લીટ ગોળ એકદમ મીઠા હોય મીઠો. તમારામાં દેશી ભાષા મૂકી છે કોમેન્ટ કરજો. આપણે દેશી ભાષા માલપુઆ કી છે તો કોમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારું ગ્રુપ ફોર્મ નાખી દે મિત્રો. આપણો બ્લોગ જે યુટ્યુબ જે વાપરતા હોય તમે વોટ્સઅપ યુટ્યુબ ફેસબુક ટેલિગ્રામ બધામાં શેર કરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા લોકોમાં એક નંબર છે મિત્રો.